હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર આપણે જે પ્રીવિયસ વિડીયોની અંદર આપણે અસાઇનમેન્ટનું પેપર નંબર 1ના વિભાગ સી જોયો હતો. હવે આ વિડીયોની અંદર આપણે એ જ પેપરનો વિભાગ ડી જોઈશું, જેના દરેક દાખલાના 4 ગુણ રહેશે. બરાબર, તો જોઈએ દાખલા નંબર 1. અહીંયા શું કીધેલું છે? તો નીચે આપેલા પ્રશ્નોનો કોઈ પણ 5નો ઉત્તરની ગણતરી કરીને આપો. આપણે તો બધા ગણવાના જ છે. બરાબર, તો દરેકના કેટલા ગુણ? તો 4 ગુણ. અને આ વિભાગ ડી એ ટોટલ 20 ગુણનો રહેશે. જોઈએ એની અંદર પહેલો આપણને શું આપેલો છે? પ્રમેય આપેલો છે. બરાબર, તો સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. એટલે કે સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સાબિત કરવાનો કીધેલો છે, જે આપણે અહીંયા ઓલરેડી લખેલો જ રાખેલો છે, એટલે આપણે સીધો સમજાવી દઈએ. આ આગળ પણ કરેલો જ છે. બરાબર, તો અહીંયા તો પહેલું શું લખીશું? પક્ષ, જે મેં તમને આગળ પણ સમજાવ્યું હતું. પક્ષ અને સાધ્ય કઈ રીતે લખાય? પક્ષ એટલે કે તમને જે પણ વસ્તુ અંદર આપેલી છે. બરાબર, અને સાધ્ય એટલે કે આપણને જે સાબિત કરવાનું કીધું હોય એને સાધ્ય કહેવાય. તો પક્ષની અંદર જોઈએ તો એ શું કીધું છે? ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે. એટલે કે અહીંયા જુઓ, ત્રિકોણ એબીસી આપેલો છે, એની બીસી રેખા, સમાંતર બીસી રેખા, એ બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે આ એબી અને આ એસી એને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં, એટલે કે આ ડી અને આ ઈ બિંદુ, ડી અને ઈ બિંદુમાં છેદે છે એવું સાબિત કરવાનું છે. સાધ્યમાં શું સાબિત કરવાનું? આ આપેલું છે. સાધ્યમાં સાબિત શું કરવાનું? એડી એટલે કે આ ભાગ એડી છેદમાં ડીબી, એટલે કે આ ભાગ, એટલે એડી છેદમાં ડીબી અને એ છેદમાં ઈસી એ સરખા છે એવું બરાબર છે. બંને જેટલી બાજુઓ આપેલી છે એ સરખી છે એવું સાબિત કરવાનું. તો પહેલાં એના માટે આપણે આકૃતિ તો દોરવી જ પડશે. બરાબર, આકૃતિ ઉપરથી પ્રમેય કોઈ પણ હોય તમે ઇઝીલી સમજી શકો. જો તમે આકૃતિ ઉપરથી પ્રમેય તૈયાર કરશો તો ગોખવાની જરૂર પડશે નહીં, અને 100% પ્રમેય યાદ રહી જ જશે. અને પ્રમેય હંમેશા લખીને જ તૈયાર થાય, વાંચીને તૈયાર કરશો તો પ્રમેય યાદ રહેશે નહીં. એટલા માટે આકૃતિ દોરી સમજી અને એના પછી જો તમે જાતે લખવાનો ટ્રાય કરશો તો 100% પ્રમેય યાદ રહી જ જશે. તો આપણે સાબિતીની શરૂઆત કરીએ તો એ શું લખ્યું છે? બીઈ અને સીડી જોડો. તો જોઈએ આપણે બીઈ એટલે કે આ બીઈ અને સીડી, જેને આપણે ડોટ ડોટ લાઈન કરીને દોરેલી છે, જોડો. અને ડીએમ લંબ એસી એટલે કે ડીએમ, ડીએમ કયો છે? આ ડીએમ એ લંબ એસી, એટલે કે આ એસી બાજુ ઉપર ડીએમ એ શું કહેવાય? એને લંબ કહેવાય. એ જ રીતે ઈએન લંબ એબી, એટલે અહીંયા જુઓ ઈએન એ લંબ શાના ઉપર, કઈ રેખા ઉપર હોય? તો એબી ઉપર દોરો. હવે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરી છે. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ, એટલે કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા જોઈએ તો પહેલો ત્રિકોણ કયો લીધેલો છે? જુઓ એડીઈ. અહીંયા જોઈએ તો એ ડી અને આ ઈ, એટલે કયો ત્રિકોણ થાય? આપણે પેનનો કલર બદલીએ. એડીઈ આ ત્રિકોણની વાત કરેલી છે. બરાબર, તો એ ત્રિકોણની અંદર પાયો વેધ શું થશે? તો 1/2 ગુણ્યા પાયો કયો થાય? તો એડી થશે. અહીંયા એડીની વાત કરેલી છે, એટલે આપણે ત્રિકોણને થોડું ફેરવીને જોવાનું એમ. તો એડી ગુણ્યા ઈએન, એના પરનો શું કહેવાય? વેધ કહેવાય ને. અહીંયા ખૂણો આપણે એ બાજુ બતાવ્યો એટલા માટે. બરાબર, ત્યાર પછી આગળ એ જ રીતે અહીંયા બીજું ત્રિકોણ શું લીધું છે? બીડીઈ. અહીંયા જોઈએ તો બીડીઈ એટલે આ ભાગ, આ ભાગની વાત કરે છે, આટલો ત્રિકોણ બીડીઈ. બરાબર, તો એની અંદર પાયો અને વેધ કયો થશે? જુઓ 1/2 ગુણ્યા ડીબી, ડીબી એટલે કે આ ડીબી, આ શું થયો? પાયો, અને એના પરનો વેધ શું થશે? ઈએન. કયો થાય? ઈએન, આ ભાગ. બરાબર, ત્યાર પછી આગળ તો એ બંનેનું ગુણોત્તર લઈ લીધો આપણે, જે અહીંયા લખ્યું, જે ત્રિકોણનું ક્ષેત્રફળ લીધું એ બંનેનો ગુણોત્તર લઈએ, એના એક સેમ જ લખવાનું છે. તો એ શું થાય? ઈએન સરખા હોય ઉડી જાય, 1/2 ઉડી જાય, તો એ શું રહે? એડી છેદમાં ડીબી. તો એ આપણે લખી દીધું એડી છેદમાં ડીબી. તો આ થયું સમીકરણ નંબર 1. એ જ રીતે અહીંયા બીજા બે ત્રિકોણની વાત કરેલી છે, જેની અંદર આપણને કઈ બાજુ લીધેલી છે? તો એડીઈ
અહીંયા જોઈએ તો આ જુઓ એ ડી અને ઈ આ ભાગ બરાબર. તો એની અંદર આપણે શું કર્યું 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો શું થશે એ અને ડીએમ. એ જ રીતે અહીંયા હવે તો જોઈને તમને ખબર પડી જાય, એટલું બધું ડીપમાં સમજાવવાની જરૂર નથી, કારણ કે જે આપણે આગળના પ્રીવિયસ પેપર કર્યા હતા એની અંદર આ બધા પ્રમેય એ રિપીટ જ થયેલા છે બરાબર. તો એ આ DEC બરાબર 1/2 ગુણ્યા EC ગુણ્યા DM, એટલે એનો મતલબ શું થયો ડીએમ જતા રહે 1/2 જતા રહે, તો અહીંયા શું વધ્યું AE છેદમાં EC, આ AE છેદમાં EC, જેને આપ્યું આપણે સમીકરણ નંબર 2. તો અહીંયા જોઈએ તો ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા પરના DE પરનો અને સમાંતર રેખાની જોડ BC અને DE વચ્ચે આવેલો છે, એટલે કે સમાંતર જોડ DE અને CEC વચ્ચે આવેલો હોવાથી બંને ત્રિકોણ કયા ત્રિકોણ તો BDE બરાબર DEC, એટલે કે આ બંને શું થાય સમાન થાય છે, એટલા માટે અહીંયા આપ્યું આપણે સમીકરણ નંબર 3. અને પરિણામ 1, 2 અને 3 પરથી આપણે જે સાબિત કરવાનું હતું કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC એ સાબિત કરી શકાય. તમારે આકૃતિ સાથે જોતું જવાનું, જેથી તમને પ્રમેયની અંદર એક્ઝેક્ટ ખબર પડી જશે. અને પ્રમેય એકદમ ઇઝી જ છે, સમજીને કરવાનો આકૃતિ ઉપરથી તો ઇઝીલી આવડી જ જાય બરાબર. ત્યારબાદ નેક્સ્ટ સમ જોઈએ, જેની અંદર આપણને શું કીધેલું છે તો 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. આપણને પડછાયાની લંબાઈ શોધવાની કીધેલી છે બરાબર. તો એના માટે આપણે આકૃતિ દોરી દઈએ. આ થાંભલો બરાબર વીજળીનો, ઓકે. અહીંયા આપણે નામ આપી દઈએ A, B અને C. હવે બીજું અહીંયા અંદર શું કીધેલું છે, એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી, એટલે કે અહીંયા વીજળીનો થાંભલો હોય એટલાથી 1.2 મીટર, એટલે કે એ છોકરી અહીંયા હશે બરાબર. તો એ છોકરી અહીંયા આપણે બતાવીએ તો અહીંયા લખી દઈએ છોકરી. તો અહીંયા શું થશે આ C અને આ D અને આખો ત્રિકોણ E બરાબર. તો અહીંયા આપણે લખીએ કે ધારો કે AB એ વીજળીનો થાંભલો છે, એટલે આ શું થયું AB એ વીજળીનો થાંભલો બરાબર. પછી આગળ અને CD, એટલે કે આ CD એ વીજળીના થાંભલાથી 4 સેકન્ડ ચાલ્યા પછીની પરિસ્થિતિમાં છોકરીનું સ્થાન દર્શાવે છે. છોકરીનું સ્થાન દર્શાવે છે, એટલે કે છોકરી અહીંયાથી ચાલતી આવતી હોય એટલે 4 સેકન્ડમાં આટલે પહોંચી હોય એમ બરાબર. હવે આકૃતિ પરથી જોઈ શકાય કે DE, જે આ DE કહેવાય, DE હંમેશા પડછાયો કે હોય નીચેની તરફ પડતો હોય તો આ DE શું થશે એનો પડછાયો થાય. તો એ લખી દઈએ આપણે DE બરાબર છોકરીનો પડછાયો. હવે આપણને DE પડછાયો કહી દીધો, પણ પડછાયો કેટલો છે કેટલા મીટરનો છે એ આપણને કીધેલું નથી. તો આપણે શું કરી શકીશું, ધારી લઈશું. તો એ લખીએ ધારો કે DE બરાબર x મીટર છે.
તો અંતરની વાત કરેલી હોય તો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. તો અહીંયા આપણને અંતર એટલે બીડી, ઝડપ ઉપર આકૃતિ આપણને રકમમાં આપેલી હતી 1.2 ગુણ્યા સમય એટલે 4 સેકન્ડ. આ બંનેનો ગુણાકાર થાય એટલે બીડી કેટલો મળશે? 12 ચોક 48 તો 4.8 મીટર થયો. આ શું બીડી મળ્યો આપણને? શું કહેવાય? આ બીડી કેટલો? 4.8 મીટર. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ આગળ તો અહીંયા ત્રિકોણ, અહીંયા બે ત્રિકોણ દેખાય. કયો ત્રિકોણ? એ બી અને ઈ, આખો ત્રિકોણ. અને બીજો ત્રિકોણ કયો થશે? સી ડી ઈ. બરાબર. જેની અંદર ખૂણો બી એ કાટખૂણો કહેવાય અને અહીંયા ખૂણો ડી પણ કેવો થાય? કાટખૂણો થાય. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ સી ડી ઈમાં ખૂણો બી બરાબર ખૂણો ડી કાટખૂણા. તો એની અંદર બંને ત્રિકોણની અંદર કયા ખૂણા સરખો થાય? એક જ હોય, બંનેમાં આવતો હોય એવો તો ખૂણો ઈ. તો અહીંયા લખી દઈએ આપણે ખૂણો ઈ બરાબર ખૂણો ઈ. કેવો? તો એક જ ખૂણો. ત્યાર પછી આગળ જોઈએ તો ખૂણો બંને ખૂણો શરત ઉપરથી આ ત્રિકોણ કેવો કહેવાય? સમરૂપ ત્રિકોણ કહેવાય. માટે ત્રિકોણ એ બી ઈ સમરૂપ ત્રિકોણ સી ડી ઈ. કઈ શરત? ખૂખું સમરૂપતા. ખૂણો શરત ઉપરથી એ સમરૂપ કહેવાશે. તો એ ઉપરથી કઈ કઈ બાજુઓ એની સરખી થશે? તો બીઈ એક બીઈ છેદમાં ડીઈ અને એ બી અને સી ડી. બરાબર. આ બે અને આ બંને. તો એ આપણે લખી દઈએ અંદર. માટે બીઈ છેદમાં ડીઈ બરાબર એ બી છેદમાં સીડી. હવે બીઈ એટલે કેટલા થાય? અહીંયા જોઈએ, જુઓ. બીઈ આખો બીઈ લઈએ તો અહીંયા શું થાય? બીડી અને ડીઈ થાય ને, પ્લસ કરીએ, બંનેને ભેગા કરીએ, બે બાજુ ભેગી કરીએ એટલે બીઈ બનશે. તો માટે બીડી પ્લસ ડીઈ છેદમાં ડીઈ બરાબર એ બી છેદમાં સીડી. તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. બીડી કેટલા હતા? 4.8. ડીઈ આપણને ખબર નથી એટલે એક્સ લીધા હતા, અહીંયા પણ એક્સ બરાબર એ બી એટલે 3.6 અને સીડી એટલે 90 સેમી હોય. હવે અહીંયા મીટરમાં વાત કરેલી હોય તો સેમી મીટરમાં ફેરવીએ તો કેટલા થાય? 0.9 મીટર. 100 વડે ભાગવાનું એટલે 0.9. તો હવે શું થશે? તો 4.8 વત્તા એક્સ બરાબર. અહીંયા જોઈએ છેદ ઉડાડી શકાય. 9 ચોક 36 પોઈન્ટ તો સીધા જતા રહે એટલે કેટલા આવશે? 0.4 એટલે કે 4 થઈ જાય. બરાબર. પોઈન્ટ દૂર કરી દીધા એટલા માટે 4x. હવે આગળ તો x આ બાજુ જાય 4.8 એમના એમ રહે, x વાળા પદ એક બાજુ, તો 4x પાછળ જાય તો શું થઈ જાય? -x. હવે અહીંયા કંઈ ના હોય તો એક તો ગણાય. બરાબર. તો એટલા માટે કેટલા રહેશે? તો 4.8 બરાબર કેટલા વધે? 4 માંથી 1 જાય એટલે 3x. તો 3 નીચે છેદમાં લઈ જઈએ તો 4.8 ભાગ્યા 3 બરાબર x. તો x બરાબર 16 તળી 48 થાય એટલે 1.6 થશે. આ આપણને એક્સની કિંમત મળી ગઈ. એટલે એનો મતલબ શું થયો કે 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીના પડછાયાની લંબાઈ કેટલા મીટર થશે? તો 1.6 મીટર. તો અહીંયા લખી દઈએ આપણે. તેથી 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીના પડછાયાની લંબાઈ
1.6 મીટર હોય તો આપણો જવાબ અહીંયા પૂરો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. અહીંયા શું આપેલ છે? એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. તો અહીંયા આપણને પાયાનું માપ ની વાત કરેલ છે કે એટલે પાયાનું માપ શોધવાનું કીધેલ છે. જે આપણને ખબર નથી તો આપણને જે શોધવાનું એ આપણે શું કરીશું? ધારી લઈશું. તો અહીંયા શું લખીશું આપણે? તો ધારો કે પાયાનું માપ x સેમી છે. તેથી અહીંયા શું વાત કરે છે? કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. એટલે વેધ એ આમાંથી નાનું એટલે માઇનસ થશે. તો એ લખીએ તેથી વેધનું માપ x - 7 સેમી હોય. બરાબર. પછી જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીના બાજુઓનું માપ શોધો. હવે બાકીના બાજુઓનું જો માપ શોધવું હોય તો આપણે શું કરવું પડે? પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવો પડે. તો એ લખીએ પાયથાગોરસ પ્રમેય મુજબ. તો એ લખીએ શું થાય? પાયાનું માપ નો વર્ગ વત્તા વેધના માપનો વર્ગ બરાબર કર્ણનો માપ એનો વર્ગ. બરાબર. તો એ લખી દઈએ પાયાનું માપ આપણે શું હતું? x². વેધ એટલે x - 7 નો સ્ક્વેર અને કર્ણનું માપ આપણને આપેલું છે કેટલું? 13. તો એ 13 નો વર્ગ. x નો વર્ગ એટલે x વર્ગ. બરાબર. હવે અહીંયા પદને આખું ગુણીએ આપણે તો x નો સ્ક્વેર પછી આખા પદનો ગુણાકાર એટલે -7 × 14x પ્લસ 7 નો વર્ગ એટલે 49 બરાબર 13 નો વર્ગ શું થાય? તો 169. ત્યાર પછી 169 ને અંદર લઈ દઈએ અને x² બે વખત હોય તો એ શું થઈ જાય? 2x નો સ્ક્વેર -14x પ્લસ 49 અંદર આવશે એટલે -169. કંઈ ના હોય તો એ બરાબર 0. તો અહીંયા 2x નો સ્ક્વેર. x વાળું પદ તો એક જ છે એટલે એમના એમ. હવે એ જોઈએ તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે 49 169 માંથી 49 ને બાદ કરીએ તો કેટલા વધશે? 120. કેવા? -120. હવે જોઈએ તો આગળ શું થશે? હવે આમાંથી બેને દૂર કરી દઈએ, 2 કોમન કાઢી લઈએ તો અંદર શું રહે? x² 7 × 14 એટલે 7x અને 120/2 એટલે 60 બરાબર 0. તો હવે આ પદનો શું કરીશું આપણે? અવયવ પાડી શકાય ને? બરાબર. તો 60 × 1 એટલે 60 × 60. 60 ને એવા ઘડિયાળના અવયવ પાડો કે જેનો જવાબ પ્લસ કે માઇનસ કરો તો 7 આવે. તો કયું આવશે? 12 × 5 = 60. 12 માંથી 5 જાય તો 7 રહે ને? બરાબર. તો અહીંયા લખી શકાય x² -12x પ્લસ 5x -60 બરાબર 0. તો આ બંનેમાંથી કોમન શું નીકળે? x કૌંસમાં x - 12 પ્લસ 5 કોમન નીકળ્યા તો x માઇનસ શું થાય? 12 × 5 = 60 એટલે બરાબર 0. તો એ શું વધશે? x - 12 x પ્લસ 5 બરાબર 0. x - 12 બરાબર 0 અને x પ્લસ 5 બરાબર 0. તો x બરાબર 12 આ બાજુ જાય શું થઈ જાય? પ્લસ થઈ જાય. એ જ રીતે x બરાબર 5 આ બાજુ જાય તો -5 થઈ જાય. તો આપણા જવાબમાંથી આમાંથી આપણને શું મળી જાય? પદ મળી જશે. તો એ લખીએ. હવે જોઈએ તો પાયાનું માપ કોઈ દિવસ માઇનસમાં હોય નહીં એટલે તો -5 તો શક્ય છે નહીં. એટલા માટે આપણો જવાબ શું થશે? 12 રહેશે. તો એ લખી દઈએ પાયાનું માપ x બરાબર 12. હવે આગળ શું હતું? પેલામાં શું કર્યું? તો આપણે વેધનું માપ શોધવું પડશે ને? પાયામાંથી બાદ કરીએ એટલે વેધનું માપ મળી જાય. તો એ લખીએ માટે વેધનું માપ બરાબર x - 7. તો 12 - 7 કરીએ તો કેટલા વધશે? તો 5 સેમી. તો વેધનું માપ પણ કેટલું થયું? અહીંયા સેમી લખવાનું ભૂલવાનું નહીં. અને આ 5 સેમી બરાબર. તો પાયાનું માપ થશે x બરાબર -12
અને વેધનું માપ થશે 5 સેમી. તો આ વેધનું માપ. બરાબર, દાખલો એકદમ ઇઝી છે, ખાસ યાદ રાખજો, આવડે એવો જ છે, ગણતરી કરવી પડે. આગળ જોઈએ નવો દાખલો. ઓકે, ચલો આ બુકનો જ દાખલો છે, જોઈએ 50મા નંબરનો દાખલો. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, બીજામાં 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. ચલો કઈ રીતે શોધીશું, શું કરીશું? તો અહીંયા શું લખીશું? આપણે પહેલાં લખી દઈએ અહીંયા કે દરેક વર્ષ ઉત્પાદિત ટીવીની સંખ્યા, અહીંયા શું કીધું છે? સમાન રીતે વધે છે. તો સમાન રીતે વધતી હોય અથવા તો હોવાથી, એટલે આપણે અહીંયા આની શ્રેણી બનાવી શકાય. તો લખી દઈએ પ્રથમ, બીજા, ત્રીજા, એમ કરીને વર્ષ ઉત્પાદિત ટીવીની સંખ્યા 1 સમાંતર શ્રેણી બનાવશે. બરાબર, આના ઉપરથી સમાંતર શ્રેણી બનાવશે. તો એ લખીએ, આપણને ખબર નથી કે ટીવીની સંખ્યા કેટલી થશે. તો એ લખીએ, ધારો કે એનમાં વર્ષ ઉત્પાદિત ટીવીની સંખ્યા AN છે. બરાબર, તો અહીંયા લખીએ A3 બરાબર 600 ટીવી, એટલે કે ત્રીજા વર્ષનું હતું, બતાવ્યું હતું આપણને અંદર રકમમાં આપેલું છે, એટલે A3 એટલે શું થાય? A + 2D બરાબર 600. આને આપ્યું આપણે સમીકરણ નંબર 1. એ જ રીતે A7 આપેલું છે, તો A7 બરાબર 700, એટલે A + 6D બરાબર 700. બરાબર, હવે આગળ શું કરીશું? તો સમીકરણ 1 અને 2 માંથી બાદ કરીએ. તો એ લખીએ સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા. તો સમીકરણ લખી દઈએ. તો A + 2D માઇનસ A + 6D બરાબર 600 માઇનસ 700. તો આ રીતે લખી શકાય 2D. હવે આગળ કૌંસ આગળ માઇનસ હોય તો અંદરના ચિહ્નો શું થાય? બદલાઈ જાય. તો પ્લસ હોય ત્યાં માઇનસ થઈ જાય. બરાબર, અને અહીંયા 600માંથી 700 જાય એટલે -100. A પ્લસ માઇનસ એ ઉડી જાય. અહીંયા 2D અને 6D એટલે કે 6માંથી 2D બાદ કરો એટલે કેટલા રહે? 4. પણ કેવા? -4D બરાબર -100. હવે બંને બાજુ માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો 4D બરાબર 100 થશે. તો D બરાબર ભાગાકારમાં જશે 4, તો 25 ચોક 100, તો D બરાબર 25 મળે આપણને. આ શું મળ્યું આપણને? D. હવે આ D ને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. તો અહીંયા આપણે D ને સમીકરણ 1માં મૂકી દઈએ. તો સમીકરણ 1માં D ની કિંમત મૂકતા તો A + 2D બરાબર 600. તો A + 2 કૌંસમાં D એટલે 25 બરાબર 600. તો એ થાય A + 25 દુ 50 બરાબર 600. તો A બરાબર 600 માઇનસ 50. તો A બરાબર કેટલા થાય? 600માંથી 50 બાદ કરો એટલે કેટલા મળે? 550. આ શું મળ્યું આપણને? A મળ્યો. તો એનો મતલબ કે પહેલા વર્ષે ટીવીનું
સંખ્યા કેટલી હશે એ બરાબર 550 તો એ રીતે આપણે આગળ ઉમેરતા જઈએ તો અહીંયા લખી દઈએ નંબર 1 પ્રથમ વર્ષ ઉત્પાદિત ટીવીની સંખ્યા એ બરાબર 550 છે અથવા તો હશે બરાબર એ જ રીતે આપણને શું કીધું તું બીજામાં શું શોધવાનું 10મા વર્ષનું ઉત્પાદન તો અહીંયા લખીએ આપણે નંબર 2 કરી એ 10 બરાબર એ 10મા વર્ષનું હોય તો એ 10 બરાબર 2a + 9d બરાબર તો અહીંયા 550 એક મિનિટ આપણે નીચે લખીએ ખબર પડે તો 550 + 9d એટલે 25 તો 550 + 25 નવા 225 તો 550માં 225 ઉમેરી દઈએ તો એ 10 મળી જાય 10મા વર્ષે કેટલું તો 775 ટીવી ઉત્પાદિત થશે આમાં 550 થશે હવે ત્રીજા નંબરમાં આપણે શું શોધવાનું કીધું છે એ જોઈ લઈએ તો એની અંદર હતું પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા કુલ ઉત્પાદક ટીવીની સંખ્યા આવે એટલે શું આવશે સરવાળો કરવાનો આવે એટલે કયું સૂત્ર આવશે SN વાળું તો SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1d તો S7 બરાબર 7/2 કૌંસમાં 2 કૌંસમાં 550 પ્લસ n કેટલા 7 - 1 d 25 7 બરાબર 7/2 550 ગુણ્યા 2 એટલે 1100 પ્લસ 7 માંથી 1 જાય એટલે કેટલા રહે 6 અને 25 છંગ 150 બરાબર S7 બરાબર 7/2 ગુણ્યા 1150 વત્તા 150 એટલે કેટલા થાય 1250 આના 2 વડે ભાગાકાર કરીએ અને ત્યારબાદ એને 7 વડે ગુણીએ તો એ જવાબ આવશે 4375 S7 બરાબર એટલે એનો મતલબ શું થયો કે પ્રથમ 7 વર્ષમાં ટીવીની કુલ ઉત્પાદિત સંખ્યા કેટલી હશે 4375 તો એ લખી દઈએ પ્રથમ 7 વર્ષમાં ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા 4375 છે બરાબર આઈ હોપ બધાને આ દાખલામાં ખબર પડી હશે બરાબર તો ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ નવો દાખલો તો આની અંદર શું કીધેલું છે નીચેના કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે જેની અંદર આપણે મધ્યક શોધવાની વાત કરેલી છે હવે જો મધ્યક શોધવાનું હોય તો આપણે શું કરવું પડે પહેલા તો એના બ્રેકેટ્સ બનાવવા પડશે ને બરાબર કેટલા આવશે 5 આવશે તો પહેલા તો આપણે બનાવી દઈએ બ્રેકેટ્સ એક 5 3 1 2 3 4 5 ઓકે
થઈ ગયું બરાબર. હવે આપણે જોઈએ તો આની અંદર આપણને શું કીધેલું છે, દૈનિક ખર્ચ એટલે કે વર્ગ આપણો, તો એ લખી દઈએ દૈનિક ખર્ચ એટલે એને શું કહેવાય, વર્ગ. પછી બીજું આવૃત્તિ હોય, પરિવારની સંખ્યા એટલે આવૃત્તિ, પરિવારની સંખ્યા એટલે શું કહેવાય, આવૃત્તિ. હવે બીજા 3 તો મધ્ય કિંમત આવશે, જેને આપણે એક્સઆઈ કહીશું. ત્યારબાદ યુઆઈ આવશે, યુઆઈ બરાબર શું થાય, એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ, અને અહીંયા આવશે એફઆઈ યુઆઈ બરાબર. તો અહીંયા જોઈએ તો આપણને પહેલું કેટલું આપેલું છે, 100 થી 150. તો અહીંયા લખી દઈએ આપણે 100 થી 150, પછી 150 થી 200, પછી 200 થી 250, 250 થી 300, 300 થી 350 બરાબર. હવે આવૃત્તિ તો 4, 5, 12, 2 અને 2. હવે અહીંયા આપણે શું કરીશું, તો પહેલી તો કુલ આવૃત્તિ શોધીશું, સિગ્મા એફઆઈ બરાબર શું થશે, ટોટલ સરવાળો એટલે કેટલા, તો 25. હવે મધ્ય કિંમત શોધવાની થાય તો આપણે શું કરતા હતા, 100 + 150 ભાગ્યા 2, તો એનો અડધી કિંમત એટલે કે 225, પછી થશે 175, પછી 200 + 250 ભાગ્યા 2 એટલે કેટલા થાય, 225, પછી 275 અને 325. હવે આપણે મિડલમાં હોય એને એ લઈ લઈએ, જ્યાં એ હોય ત્યાં 0, -1, -2, 1 અને 2. એફઆઈયુઆઈમાં શું થાય, તો ગુણાકાર કઈ સંખ્યાનો, આ આવૃત્તિ એટલે શું થાય, એફઆઈ બરાબર. આ ખાસ યાદ રાખજો. તો આવૃત્તિ અને યુઆઈનો ગુણાકાર, તો -8, -5, 0, 2 અને 4. હવે સિગ્મા એફઆઈયુઆઈ, તો એ લખી દઈએ સિગ્મા એફઆઈયુઆઈ બરાબર 8 અને 5 કેટલા થાય, -13, અને 4 અને 2 એટલે 6. -13 માંથી 6 જાય એટલે કેટલા રહે, -7. હવે આપણે આગળ શું કરીશું, સૂત્રની અંદર આ બધી કિંમતો મૂકી દઈએ. સૂત્ર કયું આવશે, કયું સૂત્ર લખી શકાય, તો મધ્યકનું સૂત્ર. તો મધ્યક એટલે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h બરાબર. તો a બરાબર કેટલા હતા, તો 225 પ્લસ એફઆઈ યુઆઈ કેટલા, -7, સિગ્મા એફઆઈ કેટલા, તો 25 ગુણ્યા h એટલે 50. તો અહીંયા તો છેદ ઉડાડી દેવાય, 25 દુ 50 બરાબર, 225. અહીંયા જોઈએ તો 7 દુ 14 કેવા, પ્લસ માઇનસ -14. તો આ બંનેની બાદબાકી કરીએ, 225 માંથી 14 બાદ કરીએ તો આપણને શું મળશે, x બાર બરાબર 211. તો આ આપણો જવાબ, આપણો મધ્યક શું થશે, 211 બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ઓકે, તો આની અંદર આપણને શું કીધેલું છે, નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ. હવે તમને અહીંયા મધ્યસ્થ આપી દીધેલો છે અને x અને y ના મૂલ્યો શોધો. અહીંયા x અને y ના મૂલ્યો શોધવાના હોય અને અહીંયા બીજું મધ્યસ્થ આપેલો હોય એટલે મધ્યસ્થ વાળું સૂત્ર આવશે પહેલું તો બરાબર. એટલે એના માટે આપણે એક જ બ્રેકેટ્સ દોરવાનું થાય, કયું, સંચય આવૃત્તિ માટે. તો એ આપણે દોરી લઈએ આની અંદર જ. આ દાખલો ટેક્સ્ટબુકનો જ છે બરાબર, તમે આગળ ગણેલો હશે કદાચ. લખીએ આપણે. તો આ શું થયું, સંચય આવૃત્તિ, જેને આપણે શું કહીએ, CF બરાબર.
ચલો, સંચય આવૃત્તિમાં શું થાય તો આવૃત્તિઓનો સરવાળો થતો જશે. આ 5, 5માં x ઉમેરીએ તો શું થાય 5 પ્લસ x, બરાબર. 5માં બીજા 20 ઉમેરીએ તો 20 ને 5 25 પ્લસ x. 25માં 15 ઉમેરો એટલે કેટલા થાય 40 પ્લસ x. હવે અહીંયા y આવ્યો તો એ શું થશે પ્લસ કરીને y લખવાનું, તો 40 વત્તા x વત્તા y, બરાબર. ત્યાર પછી 40માં 5 ઉમેરો એટલે 45 વત્તા x વત્તા y. અહીંયા આપણને કુલ આવૃત્તિ આપી દીધેલી છે 60 થવી જોઈએ, બરાબર. હવે બીજું આપણને જે આપેલું હોય એમાંથી જે શોધ્યું હોય લખી દઈએ. જુઓ પહેલાં તો મધ્યસ્થ m બરાબર આપેલો જ છે એટલે 28.5 થઈ જશે. પછી કુલ આવૃત્તિ એટલે શું થાય n થાય, n બરાબર 60. પછી મધ્યસ્થ વર્ગ કેટલો, મધ્યસ્થ વર્ગ આમાં કેટલો થશે મોટી આવૃત્તિની આગળની સંખ્યા એટલે 20 થી 30. પછી l એટલે અધસીમાં એટલે 20. પછી n એટલે 60. cf આપણે જે આવૃત્તિ લીધી હોય એની તરતની ઉપરની સંખ્યા એટલે કઈ થાય 5 પ્લસ x. f એટલે આવૃત્તિ કેટલી 20, બરાબર. અને h વર્ગ લંબાઈ કેટલી તો 10. તો હવે આપણે આ કિંમતોને સૂત્રની અંદર મૂકીએ તો સૂત્ર કયું આવશે m બરાબર l પ્લસ, સૂત્ર ખાસ યાદ રાખવું n/2 માઇનસ cf ભાગ્યા l, સોરી l નહીં f ગુણ્યા h. તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો એમ તો આપેલો છે કેટલો 28.5, l એટલે 20 પ્લસ n એટલે 60 ભાગ્યા 2 માઇનસ cf એટલે 5 પ્લસ x ભાગ્યા f એટલે 20 ગુણ્યા 10. તો 20 આપણે પહેલાં આ બાજુ લઈ જઈએ તો 28.5 માઇનસ 20 બરાબર 30 ભાગ્યા 60 ભાગ્યા 2 એટલે કેટલા થાય 30 માઇનસ 5 માઇનસ પ્લસ x. કૌંસ છૂટી જાય એટલે અહીંયા શું થઈ જાય, આમ તો આને કૌંસમાં લખવું પડે, બરાબર. એટલે કૌંસ આ છૂટી જાય એટલા માટે 1 મિનિટ, બરાબર જ છે, ઓકે. એટલા માટે અહીંયા આપણે માઇનસ લખીશું છેદમાં 20 ગુણ્યા 10. પહેલું તો આ 0 તો જતા જ રહે, બરાબર. હવે 28 માંથી 20 જાય એટલે કેટલા રહે 8.5 બરાબર. કેટલા વધ્યા 30 માઇનસ 5 માઇનસ x ભાગ્યા 2. 2 આ બાજુ જાય તો ગુણાકારમાં જાય, બરાબર. અને એટલે 85 ગુણ્યા 2 કેટલા થશે 5 દુ 10 8 દુ 16 170 અને 1 પોઈન્ટ કાપીએ એટલે કેટલા રહે 17 બરાબર. 30 માંથી 5 જાય એટલે 25 માઇનસ x થશે. તો હવે 25 ને આપણે આ બાજુ લઈ જઈએ તો શું થાય 17. એક મિનિટ, આપણે x આ બાજુ લાવીએ એટલે x પ્લસ બરાબર 25 અને 17 આ બાજુ જાય એટલે શું થઈ જાય -17. તો x બરાબર 25 માંથી 17 બાદ કરીએ એટલે કેટલા આવે 8 મળ્યા. આ શું મળ્યું આપણને x મળ્યો. હવે એના ઉપરથી આપણે y શોધી શકીએ કારણ કે આની અંદર શું શોધવાનું કીધેલું આપણે અહીંયા શું આવેલું 45 પ્લસ x પ્લસ y આપેલું, બરાબર. અને બરાબર આવૃત્તિ 60 તો x અને y ની કિંમત શોધવાની હતી, એમાંથી આપણને x ની કિંમત મળી ગઈ કેટલી 8. તો એના ઉપરથી y ની કિંમત પણ મળી જાય એટલે એ લખીએ સિગ્મા fi બરાબર n બરાબર 60. તો અહીંયા શું હતું માટે 45 પ્લસ x પ્લસ y બરાબર 60.
તો 45 પ્લસ એક્સ એટલે 8 પ્લસ વાય બરાબર 60. 45 ને 8 એટલે કેટલા 53 પ્લસ વાય બરાબર 60. તો વાય બરાબર 60 માઇનસ 53. તો એની બાદબાકી કરીએ તો 60માંથી 53 જાય તો વાય બરાબર કેટલા રહે 7 રહેશે. તો માટે વાય બરાબર કેટલા તો 7 એટલે એક્સ બરાબર 8 અને વાય બરાબર 7. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ સમ. તો આની અંદર આપણને શું કીધેલું છે જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો 52 પત્તા હોય બાજીના કુલ. લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું, લાલનો ગુલામ, કાળા રંગનો એકો હોય અને એકો ન હોય તે મળવાની સંભાવના શોધો. આ બધા જ દાખલા આપણે જ્યારે સંભાવનાવાળું ચેપ્ટર ગણાયું હતું ત્યારે કરેલા છે. ચોપડીના જ દાખલા છે બરાબર, બુકના જ દાખલા છે. તો આપણે ફટાફટ કરીશું. તો જોઈએ નંબર 1, જેની અંદર લાલ રંગના મુખમુદ્રાવાળું પત્તું શોધવાનું છે બરાબર. તો એના માટે લખીએ આપણે કે ઘટના એ થશે. પહેલું તો એમાં શું કીધેલું છે, લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું બરાબર. એટલે 52 પત્તામાંથી કેટલા પત્તા મુખમુદ્રાવાળા થાય 6 પત્તા આવશે ને, 2 રાજા, 2 રાણી અને 2 ગુલામ બરાબર. તો એ લખીએ આપણે 52 પત્તામાં 6 પત્તા લાલ રંગના મુખમુદ્રા વાળા હોય તો ઘટના એનું સાનુકૂળ પરિણામ કેટલું થાય 6 થાય. તો આના ઉપરથી આપણે સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ તો P ઓફ A બરાબર નીચે આવશે કુલ સંખ્યા. કુલ કેટલા 52 પત્તા હોય, ઉપર કેટલા પત્તા 6. તો આનો છેદ ઉડાડી શકાય. શું થશે તો 3 દુ 6 અને 26 દુ 52 એટલે 3 અને એ 26 દુ 52. તો P ઓફ A બરાબર થશે 3/6 બરાબર. આ એક જવાબ. ત્યાર પછી બીજું જોઈએ. બીજામાં શું શોધવાનું કીધું હતું, લાલ રંગનો ગુલામ હોય બરાબર. તો થશે ઘટના B બરાબર લાલનો ગુલામ હોય. હવે લાલનો ગુલામ તો 52 પત્તામાંથી લાલ પત્તાનું ગુલામ કેટલું હોય તો એક જ હોય. તો એ લખી દઈએ આપણે 52 પત્તામાં એક પત્તું લાલનો ગુલામ હોય. તો ઘટના B માટે સાનુકૂળ પરિણામ કયું થશે, પરિણામ બરાબર 1 બરાબર. તો આના આપણે કિંમત મૂકીએ અંદર તો શું થાય P ઓફ B બરાબર 1/52 બરાબર. તો આ આપણો જવાબ. ત્યાર પછી આગળ બીજું શું શોધવાનું કીધું છે અંદર તો કાળા રંગનો એકો હોય. ચલો ઘટના C ત્રીજો નંબર. કાળા રંગનો એકો હોય. તો કાળા રંગનો એકો કેટલા હોય 52 પત્તામાંથી 2 જ હોય બરાબર. તો એ આપણે લખી દઈએ કાળા રંગના એકા બરાબર 2 માટે ઘટના C નું સાનુકૂળ પરિણામ કેટલું થશે 2 થશે બરાબર. તો માટે P ઓફ C બરાબર થશે 2/52. તો 26 દુ 52 થાય, છેદ ઉડાડી શકાય 26 દુ 52. તો એ શું આવશે P ઓફ C બરાબર 1/26 બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો આગળ શું શોધવાનું કીધેલું છે, એકો ન હોય
એકો ન મળવાની સંભાવના, એકા સિવાયના કેટલા પત્તા આવશે બીજા? તો કુલ એકા કેટલા હોય? 4 હોય, બરાબર. તો એના સિવાયના બધા પત્તા એટલે કેટલા? 48. તો અહીંયા જોઈએ આપણે નંબર 4 ઘટના ડી બરાબર કાઢેલું પત્તું એકો ન હોય. તો એકો ન હોય તે પત્તાની સંખ્યા બરાબર 48. તો માટે ઘટના ડીના સાનુકૂળ પરિણામ કેટલા થશે? તો 48 થશે. તો એને આપણે શું કરીએ? તો અહીંયા લખી દઈએ સમીકરણમાં, સૂત્રની અંદર. તો પી ઓફ ડી બરાબર 52/48. તો આનો છેદ ઉડાડી શકાય. 12 ચોક 48 અને 13 ચોક 52. તો પી ઓફ ડી બરાબર થશે 12/13. માટે પી ઓફ ડી બરાબર થશે 12/13. બરાબર. આવો દાખલો પરીક્ષામાં હશે જ, તો ખાસ ધ્યાન આપજો ગણતરીમાં. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. ચલો અહીંયા જોઈએ. આ ચોપડીનો જ છે દાખલો, બરાબર, બુકનો. તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય. 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક દિશા દર્શાવતા તે અટકે છે. આ સંભાવના સમસંભવિત પરિણામ છે. તે 8 તરફ નિર્દેશિત કરે તેની સંભાવના કેટલી? તો હવે અહીંયા જોઈએ તો 8 કેટલી વખત આવેલા હોય? એક વખત. તો અહીંયા એવું શું થાય? તો એનું એક જ પરિણામ હોય, બરાબર. આપણે એ ફટાફટ પહેલાં સમજાવું, એના પછી હું ગણતરી કરાવું. પછી અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશિત કરે તેની સંખ્યા. હવે અહીંયા જોઈએ તો અયુગ્મ એટલે એકી સંખ્યાઓ કેટલી? તો 1 2 એટલે 3 એમ. 1 3 5 7, બરાબર. તો કેટલી થઈ? 1 2 3 અને 4 સંખ્યાઓ થઈ, બરાબર. તો એવી 4 સંખ્યાઓ હોય એના ઉપરથી ગણતરી કરવાની. પછી 2 કરતાં મોટી સંખ્યા તરફ, 2 કરતાં મોટી હોય એવી સંખ્યાઓ કેટલી? તો 1 2 3 4 5 અને 6 પરિણામ. અને 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશિત કરે. હવે 9 કરતાં નાની એટલે શું થાય? બધી પર સંખ્યાઓ, આમાં એકે સંખ્યા 9 ઉપરની છે નહીં, એટલે 8 8 આવી જાય, બરાબર. તો હવે આપણે ગણતરી કરીએ. ચલો, તો કુલ પરિણામ અહીંયા કેટલા? તો 8 થશે ને. પહેલાં આપણે લખી જ દઈએ. પરિણામોની કુલ સંખ્યા બરાબર 8, બરાબર. હવે નંબર 1 આપીએ અને ઘટના એ લઈએ. તો એની અંદર આપણને શોધવાનું કીધેલું છે. જુઓ, તે 8 તરફ નિર્દેશિત કરે તેની સંભાવના કેટલી? હવે આ ચકેડો ફરતું હોય અને એરો 8 ઉપર આવે એવી સંભાવના કેટલી? તો એક વખત આવે ને એક રાઉન્ડમાં, બરાબર. તો અહીંયા લખીએ. પહેલું તો આપણને શોધવાનું શું કીધું છે? તીર 8 તરફ નિર્દેશ કરતું અટકે તો એક જ વાર થશે. તો માટે ઘટના એનું સાનુકૂળ પરિણામ બરાબર 1. તો એટલા માટે અહીંયા સૂત્ર લખી દઈએ. પી ઓફ એ બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એનું સાનુકૂળ પરિણામ કેટલું હતું? 1 અને ટોટલ સંખ્યા 8. તો માટે હવે એ તો છેદ ઉડે ને એટલે પી ઓફ એ બરાબર કેટલા થઈ જાય? 1/8 થશે સંભાવના. ત્યાર પછી આગળ બીજું શોધવાનું કીધું અયુગ્મ સંખ્યા. હવે અહીંયા આપણે ગણતરી કરી હતી તો કઈ આવશે? 1 2 3 અને 4 સંખ્યાઓ થાય અયુગ્મ હોય એવી. તો અહીંયા આપણે લખીએ નંબર 2
ઘટના બી બરાબર શું આવે એમાં તો તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો ઘટના બી બનવા માટેના સાનુકૂળ પરિણામ કેટલા થયા હતા તો 4 થયા હતા ને. તો માટે ઘટના બી માટે સાનુકૂળ પરિણામ બરાબર 4 માટે પી ઓફ બી બરાબર 4/8. તો આનો છેદ ઉડાડી શકાય. 4 એકા 4 અને 4 દુ 8. તો પી ઓફ બી બરાબર 1/2 થશે. એ જ રીતે આગળ જોઈએ નંબર 3 જેમાં શું શોધવાનું કીધું તું આપણને તો 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશિત કરે. 2 કરતાં મોટી સંખ્યાઓ તો 2 ના પછીની એટલે 1 2 3 4 5 અને 6 પરિણામ થશે બરાબર. તો એની આપણે અહીંયા લખીએ તો ઘટના સી બરાબર તીર 2 કરતાં મોટી સંખ્યા નિર્દેશ કરે માટે ઘટના સીના સાનુકૂળ પરિણામ કેટલા થશે 6 થશે બરાબર. તો એના આપણે સૂત્ર મૂકી દઈએ તો પી ઓફ સી બરાબર કુલ પરિણામ 8/6. તો આનો છેદ ઉડાડી શકાય. 2 તરી 6 2 ચોક 8. તો પી ઓફ સી બરાબર થશે 3/4 બરાબર. ત્યાર પછી આગળ ચોથા નંબરમાં શોધવાનું કીધું તું 9 કરતાં નાની સંખ્યા નિર્દેશિત કરે. તો આ ચકેડાની અંદર આપણને 9 થી નાની એકેસ બધી સંખ્યાઓ શું હોય 9 થી નાની છે તો એની ગમે તે સંખ્યા આવી શકે ને 8માંથી. એટલા માટે 8 એ 8 સંખ્યા લઈ લેવાય. તો એ આપણે લખીએ નંબર 4 ઘટના ડી બરાબર તીર 9 કરતાં નાની સંખ્યાનું નિર્દેશન કરે. તો એના ઘટના ડીના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા તો 8 થશે. તો માટે પી ઓફ ડી બરાબર 8/8. તો શું થાય 8 એકા 8. તો છેદ ઉડી જાય 8 એકા 8. તો 1 આવશે. તો પી ઓફ ડી બરાબર 1 થશે બરાબર. તો આ સમ અહીંયા જ પૂરા થાય છે એટલે કે આપણું પેપરનો સેક્શન ડી એ અહીંયા પૂરો બરાબર. તો જો કોઈ દાખલામાં ખબર ના પડતી હોય તો તમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો. અને આના પછીના વિડીયોની અંદર આપણે આગળનું નવું પેપર એટલે કે આ એસાઇનમેન્ટનું આપણે નવું પેપર સાથે મળીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો. અને આની તમારી જો પીડીએફ જોઈતી હોય તો તમે ટેલિગ્રામની ચેનલ ઉપર જોડાઈ શકો છો. ત્યાંથી તમને આની પીડીએફ મળી જશે.